તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામમાં ગઈકાલે રાત્રે અચાનક ત્રાટકેલા તોફાની વરસાદ અને વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. રાત્રિના અંધકારમાં કુદરતે જે કહેર મચાવ્યો તેની ભયાનકતા સવારે અજવાળું થતાં જ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ કુદરતી આફતમાં ગામના અંદાજે 50 થી 70 જેટલા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે અનેક કાચા પાકા મકાનોના છાપરાઓ કાગળની જેમ ઉડી ગયા હતા. કેટલાય ઘરો પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાને કારણે દિવાલો ધસી પડી હતી, જ્યારે ક્યાંક નળિયા અને પતરા ઉડી જવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું છે. ઘરમાં રાખેલું અનાજ અને કરિયાણું પણ પલળી જવાથી પાયમાલ થઈ ગયું છે, જેનાથી ગ્રામજનોની હાલત કફોડી બની છે. રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા આખું ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકણી સવારે જ બોરખડી ગામની મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે અસરગ્રસ્તોના ઘરની રૂબરૂ મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે સરકાર તરફથી તેમને યોગ્ય વળતર મળે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવશે. હાલ તંત્ર દ્વારા સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જોકે વળતરના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ અને શંકા જોવા મળી રહી છે. ભૂતકાળમાં જ્યારે આવી કુદરતી આફત આવી છે ત્યારે સરકાર તરફથી નુકસાનના પ્રમાણમાં ખૂબ જ ઓછું વળતર મળ્યું હોવાના કિસ્સા બન્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો ₹1 નુકસાન થયું હોય તો માંડ 25 પૈસા જેટલી સહાય મળે છે, જે ઊંટના મોઢામાં જીરા સમાન હોય છે. આ વખતે પણ એવું જ થશે કે ખરેખર ન્યાય મળશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. મુશ્કેલીના આ સમયે ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી, માજી સરપંચ, સ્થાનિક યુવકોની ટીમ ખડેપગે રહીને સહાય કામગીરીમાં લાગી ગઈ છે. વીજ વિભાગ દ્વારા પણ યુદ્ધના ધોરણે સમારકામ કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર દ્વારા આ કુદરતી હોનારતનો ભોગ બનેલા ગરીબ પરિવારોને સમયસર અને પૂરતું વળતર મળે છે કે પછી ભૂતકાળની જેમ લોકોએ અન્યાયનો ભોગ બનવું પડશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. ગઈકાલે આપણે જોયું કે અચાનક 5 વાગ્યાથી 5:30ના ગાળાની અંદર એક વાવાઝોડું આવે છે, મિની વાવાઝોડું, અને સાથે વરસાદ લાવે છે. તો એ કુદરતના કહેર વચ્ચે બોરખડી ગામની અંદર અનેક લોકો દુઃખી થયા છે, અનેક લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, અનાજ પાણી, લોકો આર્થિક રીતે ને માનસિક રીતે તૂટી ગયા છે. ત્યારે જાણીએ શું છે સમગ્ર ઘટના એના સ્થાનિકો જોડે. જી ભાઈ, કાલે જ્યારે વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, ત્યારબાદ ગામની અંદર શું તારાજી સર્જાઈ છે? ગામમાં બોરખડી ગામના દરેક ફળિયામાં નુકસાન થયું છે. દરેક ફળિયું ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લોકોના ઘરનું ખૂબ જ નુકસાન થયું છે. ખાસ કરીને જે પતરાવાળા ઘરો છે અને એ પતરાવાળા ઘરોના મોટા ભાગે પતરા ઉડી ગયા છે, જેના કારણે પતરા ઉડી ગયા બાદ લોકોને ઘરની અંદરનો જે સામાન હતો, જે ઘર વપરાશનો સામાન હતો, અનાજ હતો, એ પણ પલળી ગયું અને ખરાબ થઈ ગયું. જેના કારણે રાત્રે અમારાથી શક્ય એટલી અમે મદદ કરવાના તમામ પ્રયત્નો કર્યા છે. હાલ વાવાઝોડું જતું રહ્યું, બીજો દિવસ ઉગી ગયો, હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ કાલ કરતાં પણ વિકટ છે, કારણ કે કાલે જ્યારે આ રીતનું વાવાઝોડું આવ્યું, પ્લસ રાત્રે લાઇટ જતી રહી, અંધારું થઈ ગયું, એટલે જેટલી સમસ્યા દેખાતી હતી એટલી અમને જોઈ ના શક્યા. પણ હાલમાં જ્યારે અત્યારે સર્વે ચાલી રહ્યું છે બોરખડીની અંદર, જેમાં તાલુકા પંચાયત સભ્ય છે, તેમજ આપણા માજી સરપંચ સાહેબ છે, તેમજ સરપંચ સાહેબ, તલાટી સાહેબ, બધા જ છે, અને ગામના બીજા અન્ય આગેવાનો, યુવા મિત્રો પણ સાથે સાથ સહકાર આપી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે લોકોની, કારણ કે જે હિસાબથી લોકોને નુકસાન થયું છે એમાં લોકો માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે. અત્યારે અમારી તંત્ર અને સરકારને નમ્ર વિનંતી એ જ છે કે વહેલી તકે અહીંયા યોગ્ય એક્શન લેવામાં આવે, લોકોને સહાય પહોંચાડવામાં આવે અને વહેલી તકે આમાં કોઈ યોગ્ય પગલાઓ ભરવામાં આવે. જી, આશરે કેટલાક પરિવારો અસરગ્રસ્ત થયા છે? હાલમાં સર્વે ચાલી રહ્યો છે, તો પણ અંદાજિત અમે કહીએ તો 60થી વધુ પરિવારો, 60થી વધુ ઘરો હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી રહ્યા છે. જી, એક તરફ તો ઘરોને લોકોને નુકસાન પહોંચ્યું છે, બીજી તરફ ખેડૂતની દશા શું છે અત્યારે? ખેડૂતોને, મોટા ભાગના ખેડૂતોને ઊભો પાક ખરાબ થઈ ગયો છે. હાલમાં તલની ખેતી થાય છે, તલની કાપણીની શરૂઆત થઈ રહી છે, તેમાં કેટલાક લોકોને તલ પલળી ગયા છે, તેમજ બીજા અન્ય પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો સરકારને એ પણ નમ્ર વિનંતી છે કે જે લોકોને ઘર તો નુકસાન થયું છે, પણ સાથે સાથે જે લોકોને ખેતીમાં નુકસાન થયું છે, તો એ ખેતીનું પણ સર્વે કરાવવામાં આવે અને એમના પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. જે વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, એનું મંજરને જો ધ્યાનમાં લઈએ તો એને તબાહી કહેશો કે શું કહેશો? વાવાઝોડું કુદરતી આપત્તા એક તબાહી જ હોય છે, અને એ તબાહીની અંદર આજે બોરખડી ગામ બહુ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે.
જી, આપ ગામના ડેપ્યુટી સરપંચ છો. તમે જ્યારે ગામમાં સર્વે કરી રહ્યા છો ત્યારે લોકોની વેદના શું છે? લોકોની વેદના આજે ગઈકાલે અચાનક આ વાવાઝોડું અને વરસાદથી છે ને બધાના ઘણા ઘરો પરથી પતરા ઉડી ગયા છે, લાકડા પણ ઉડી ગયા છે અને ઘરમાં બધું પાણી પડ્યું તેમાં ઘર વખરીને નુકસાન થયું છે. એટલે લોકો એકદમ તાહીમામ થઈ ગયેલા છે આજે. હવે અમારી એટલી રજૂઆત છે સરકારશ્રીને, અમે સર્વે કરીને મોકલીએ છીએ ને તાત્કાલિક સહાય મંજૂર કરે અને લોકોને ત્યાં સુધી સહાય વહેલી તકે મળે એવી આશા છે અમારી. ઘણી વખત પ્રશ્ન એવા ઉદ્ભવતા હોય કે નુકસાન મોટું હોય ને સરકાર તરફથી સહાય ઓછી મળતી હોય ત્યારે લોકો દુવિધામાં મુકાતા હોય છે. એના માટે શું કહેશો? આ જે નુકસાન થયું છે એમાં છે ને ખરેખર નુકસાન કરતા વધારે પણ એ લોકોને સહાય મળવી જોઈએ એવી અમારી આશા છે. જેટલે વધારે મળે અથવા તો જેટલું નુકસાન થયું છે એટલું તો મળવું જ જોઈએ. હા, મળવું જોઈએ. જી, પણ ભૂતકાળની અંદર જ્યારે સહાય ઉમેરી છે ને ત્યારે લોકોને સંતોષ નથી થયો, કેમ કે નુકસાન થતું હોય 1 રૂપિયાનું મળે છે 50 પૈસાની સહાય. ના, એ વાત સાચી છે તમારી. હવે ગઈ વર્ષમાં પણ અમે ચોમાસામાં છાપરા પડી ગયેલા એમાં અમે નુકસાનીના ફોર્મ ભરીને મોકલેલા તે સહાય એકદમ ઓછી મળી હતી ને જેટલું નુકસાન થાય એના 50% પણ રકમ મળતી નથી સરકાર તરફથી. એ વધારે મળવી જોઈએ એમ. એટલે એક તો લોકોનો જે આક્રોશ હોય છે કે સહાય ઓછી મળે છે ને એની સામે 10 થી 15 કાગળ તૈયારો કરવા પડે છે, લોકોએ દોડધામ કરવી પડે છે. એ નાની અમસ્તી સહાય હોય કે મોટી સહાય હોય, પણ એ જેટલું લોકોનું નુકસાન થાય છે એના માટે સંતોષકારક હોતી નથી એવું લોકો વારંવાર કહેતા એવા છે. તેના માટે તંત્રને એક અપીલ શું રહેશે તમારી ગ્રામજનો વતી કે જે લોકો અસરગ્રસ્ત થયા છે તે લોકો વતી? અમારે જે ગ્રામજનો વતી અમારે એ રજૂઆત છે સરકારશ્રીને કે સારી સહાય મળે, જે કંઈ નુકસાન થયું છે એના કરતાં વધારે પૈસા મળે લોકોને અને વ્યવસ્થિત પાછું ઘર ઊભું કરી શકે એવું વળતર સરકાર તરફથી મળવું જોઈએ એવી અમારી આશા છે.